ફ્રિકવન્ટલી પૂછવામાં આવતો ક્વેશ્ચન અમને ડે ટુ ડે પ્રેક્ટિસમાં અને એ છે કે ડોક્ટર અમે દાંત કઢાઈ નાખ્યો છે, હવે એને નવો નખાવો જરૂરી છે, બાકીના દાંત તો છે એ એનું કામ કરી જ લેશે ને? નો. કેમ? કારણ કે આપણા મોઢામાં ટોટલ 32 દાંત છે. 32 માંથી 4 દાંત આપણે વિઝડમ મોલર એટલે કે ડાપણની દાઢ તરીકે કન્સિડર કરીએ. ડાપણની દાઢ કઢાયા પછી એને નવી નખાવાની જરૂર નથી, પણ બાકીના જે 28 દાંત છે એ 28 દાંતનું પોતાનું કોઈનું કોઈ ફંક્શન છે જેના માટે એને ત્યાં રાખવામાં આવેલો છે. અગર તમે 28 માંથી એક કે એકથી વધારે દાંત નીકળાવો છો બીકોઝ ઓફ વન ઓર ધી અધર રીઝન, તો એને રિપ્લેસ કરાવવું બહુ જ જરૂરી છે. આવું ના કરવાથી આજુબાજુના જે ટીથ છે એ ત્યાં ધીમે ધીમે ખસે છે, એની ઉપરનો જે ટૂથ છે એ ધીમે ધીમે નીચે ખસે છે, જેને સુપ્રા ઇરપ્શન કહેવાય છે, અને આપણું આખું જે ઓક્લુઝન છે ઇમ્બેલેન્સ થઈ જાય છે. એટલા માટે એક અથવા મલ્ટિપલ ટીથ નીકાળ્યા પછી એને રિપ્લેસ કરાવવો બહુ જરૂરી છે. કઈ રીતે રિપ્લેસ કરવો, એના મલ્ટિપલ ઓપ્શન્સ છે, એમાંથી કયો ઓપ્શન તમારા માટે સુટેબલ છે એ બધું ચેક કર્યા પછીની વસ્તુ છે, બટ રિપ્લેસમેન્ટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. થેન્ક યુ.